શું જોવા આવ્યો છો? વિદ્યા વિદ્યા છે. આ વિદ્યા છે ને, આ શું છે? વિદ્યા અને સામે છે એ ઓકે. તો આમાંથી આ બધું કાઢી લેવાનું ને, આવું નાનું નાનું આવી જાય હે ને? શું કાઢી લેવાનું એમાંથી નાનું નાનું? હાય એવરીવન, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. હું છું રીમા ભટ્ટ અને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. અને વાયકા છે 12:30 અને આજે બપોર પછી ચાલુ કર્યો છે બ્લોગ, કેમ કે સવારે થોડું શેડ્યુલ ટાઈટ હતું, કેમ કે પ્રિયાશને થોડો તાવ આવ્યો છે તો એને મજા પણ નહોતી. રસોઈ મારી બધી જ રેડી થઈ ગઈ છે અને હવે બસ ખાલી રોટલી માંડવાની છે. રોટલી માંડી અને જમીને હું તમને મળું. ભાઈ અને હા, કોના ઘરે આ કચુંબર બને છે જરાક મને કહેજો. અમારા ઘરે તો હવે બનશે ઉનાળામાં, કેમ કે કંઈ ભાવે ન ભાવે રોટલી સાથે આ ભાવે, બહુ મજા આવે. ગોળવાળી બને અને જોઈતી હોય એટલી લઈને અને આની અંદર ડુંગળી સમારીને નાખી દેવાની. અને બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે, સીટીનો અવાજ આવે છે, કેમ કે ભાતની સીટી વાગે છે. અને બસ હવે સીટી વગાડી લીધી છે સીટી. અને તમારે ત્યાં બને છે કે નહીં જરા કહેજો મને, કેમ કે અમારે ત્યાં તો બહુ બનશે અવારનવાર. આમાં ગોળવાળી બને છે અને એમાં ગોળ, મીઠું અને બેઝિક આપણા 4 મસાલા હળદર સિવાય એ નાખી અને આવો જો રસો આવો થાય ને, આ દેખાય છે તમને, યુ કેન સી. બસ એટલે તમારી પરફેક્ટ મસ્ત બને. મને તો બહુ ભાવે. તમારા ઘરે બને છે કે નહીં જરાક કહેજો. તો મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે, તો આવી જાઓ જમવા માટે. જમવા ચલો એમ કહું છું. આખો દી શું ને ભાજપ કરો છો. આવું તો જોઈએ કચક બચક હારે તો જ ગળે ઉતરે નહીં. એમાં આને તો જોઈએ જ આવું બધું. જોઈએ ભાઈ, તીખી સિંગ જોઈએ, સિંગ ભજીયા જોઈએ, પાપડ જોઈએ. વિડીયો બનાવો તો ગમે, પછી આ વિડીયો પૈતા પછી છે ને આ બધું જે મેકઅપ ને બધું જે કાઢવાનું હોય ને, બહુ માથાકૂટ લાગે. મેકઅપ આજે બહુ સરસ થયો. જ્યારે જરૂર હોય ને ત્યારે એટલો સરસ થાય છે મેકઅપ, અને જ્યારે જરૂર હોય ને ત્યારે મેકઅપ સારો નહીં એવું છે. કોની સાથે આવું થાય છે મને પૂછે છે. ચલો આને હું હટાવી દઉં. ઝૂડિયો આવી જાય છે હવે અમારા ગામમાં. એ રાતે કોઈ દ્રાક્ષ ખાય, હું ખાઉં છું જો. ઓકે, સુઈ જશે. પાણી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પાણી પીવું જોઈએ. ક્રિયેશ